જો અનકેપ પ્લેયરને ફક્ત 4 જ કરોડમાં રિટેન કરી શકવાના હોય તો ફક્ત ધોની જ નહીં પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને સૌથી વધારે તો મને લાગે છે ગુજરાત ટાઇટન્સને ફાયદો થવાનો છે. પિયુષ ચાવલા, સંદીપ શર્મા, ગુજરાત ટાઇટન્સના મોહિત શર્મા અને પાવરફુલ ફિનિશર રાહુલ તેવટિયા પણ આ જ કેટેગરીમાં આવે. તો ચાલો જાણીએ કેવી રીતે ગુજરાત ટાઇટન્સની ટીમ આ નવા આઈપીએલના નિયમનો ઉપયોગ કરીને ફક્ત 8 જ કરોડમાં બે મોટા પ્લેયરને રિટેન કરી શકવાની છે. વિડીયોમાં આગળ વાત કરીએ પહેલા જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો. હવે આઈપીએલ 2025ના રિટેન્શનને લઈને બીસીસીઆઈના બધા જ નિયમો સમજાવતો વિડીયો તો આપણે ઓલરેડી બનાવી દીધો છે. જો તમે વિડીયો હજી સુધી ના જોયો હોય તો ઉપર આઈ બટન ઉપર અથવા તો પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. પણ આ વિડીયોમાં સ્પેસિફિકલી આપણે વાત કરવાના છીએ અનકેપ્ડ પ્લેયર રિટેન્શનના નિયમ વિશે. ઘણા બધા ક્રિકેટ ફેન્સ એવું કહી રહ્યા છે કે બીસીસીઆઈ આ નિયમ તો ફક્ત ધોની માટે જ લઈને આવી છે. પહેલા તો આ પ્રકારનો કોઈ નિયમ જ નતો, આવું તો ચાલે જ નહીં. તો ભાઈ જુઓ, સૌથી પહેલા તો આ નિયમ કોઈ નવો નથી. આઈપીએલ ચાલુ થઈ ત્યારથી એટલે કે 2008 થી લઈને 2021 સુધી આ નિયમ હતો જ કે જેમાં જો કોઈ પણ ઇન્ડિયન પ્લેયર રિટાયર થઈ ગયા બાદ જો એને 5 વર્ષ થઈ જાય છે તો તેઓ અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં આઈપીએલમાં રમી શકે છે. હા, એ વાત અલગ છે કે આટલા બધા વર્ષોમાં કોઈ પણ ટીમે આ નિયમનો ઉપયોગ નતો કર્યો અને કદાચ એટલે જ બીસીસીઆઈએ 2021 પછી આ નિયમને કાઢી નાખ્યો હતો. પણ હવે આઈપીએલ 2025માં બીસીસીઆઈ આ નિયમને પાછો લઈને આવી છે. હવે હા, આપણે માનીએ કે ભાઈ કદાચ આ નિયમથી સૌથી વધારે ફાયદો ચેન્નઈ સુપર કિંગની ટીમને થઈ શકે છે જો તેઓ મહેન્દ્રસિંહ ધોનીને એઝ એન અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં આઈપીએલમાં રમાડવા માંગતા હોય. કારણ કે અનકેપ્ડ પ્લેયરને રિટેન કરવા માટે કોઈ પણ ટીમે ફક્ત 4 જ કરોડ રૂપિયા આપવા પડશે. જ્યારે કોઈ કેપ્ડ પ્લેયરને રિટેન કરવા હોય તો એના માટે મિનિમમ 11 કરોડ રૂપિયા ટીમને ખર્ચવા પડશે. એટલે કે 7 કરોડનો ડિફરન્સ આવી જાય છે. એટલે ઓફકોર્સ 7 કરોડની રકમ એ કોઈ પણ ફ્રેન્ચાઇઝી માટે નાની રકમ નથી. પણ એવું નથી કે એમએસ ધોની અને સીએસકે જ આ નિયમનો ફાયદો ઉઠાવી શકવાના છે. આના સિવાય મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ અને ઇનફેક્ટ મને લાગે છે ગુજરાત ટાઇટન્સ પણ સૌથી વધારે આ નિયમનો ફાયદો લઈ શકે છે. સિમ્પલ ભાષામાં સમજાવું તો પિયુષ ચાવલા કે જેઓ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી અત્યારે આઈપીએલ રમે છે. હવે એમની પાછળની બંને આઈપીએલ ખૂબ જ સારી ગઈ છે એટલે ઓફકોર્સ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ તેમને રિટેન કરવા માંગશે. હવે આ નવા આવેલા અનકેપ પ્લેયરના રૂલ્સને કારણે મુંબઈની ટીમ પિયુષ ચાવલાને ફક્ત 4 જ કરોડમાં રિટેન કરી શકશે. જો આ નિયમ કદાચ ના આવ્યો હોત તો મુંબઈની ટીમને પિયુષ ચાવલાને રિટેન કરવા માટે 11 કરોડ રૂપિયા ખર્ચવા પડે અથવા તો પછી તેમને ઓપ્શનમાં જવા દેવા પડે કે જ્યાં બીજી કોઈ ટીમ પણ તેમને લઈ જઈ શકે છે. સમજાઈ ગયું ને? હવે સેમ વે રાજસ્થાન રોયલ્સની ટીમમાં સંદીપ શર્મા પણ આ જ કેટેગરીમાં આવે છે અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમમાં અમિત મિશ્રા પણ આ જ અનકેપ્ડ પ્લેયરની કેટેગરીમાં આવે છે. એટલે આ બંને ટીમો પણ 4 કરોડ રૂપિયા ખર્ચીને આ પ્લેયર્સને રિટેન કરી શકે છે. હવે ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો બે મોટા પ્લેયર આ કેટેગરીમાં આવે છે. એટલે ગુજરાત ટાઇટન્સની ટીમ ફક્ત 8 જ કરોડ રૂપિયા ખર્ચીને એક જોરદાર બોલર અને પાવરફુલ ફિનિશરને રિટેન કરી શકે છે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ મોહિત શર્મા એન્ડ રાહુલ તેવટિયા. જસ્ટ ઇમેજિન કે જો રાહુલ તેવટિયા ઓપ્શનમાં જાય છે તો ઓફકોર્સ બધી જ ટીમો તેમની પાછળ પડી જવાની છે કારણ કે તેઓ એક જોરદાર ફિનિશર પણ છે અને સારી બોલિંગ પણ કરે છે. એટલે ઓવરઓલ એક સારા ઓલરાઉન્ડર છે અને આપણે ઘણી બધી વાર જોયું છે કે તેમણે હારેલી મેચો ગુજરાત ટાઇટન્સને એકલા હાથે જીતાડી દીધી. એટલે જો રાહુલ તેવટિયા ઓપ્શનમાં જાય છે તો મિનિમમ 8 થી 10 કરોડની તો તેમની બોલી લાગવાની જ છે. પણ જો આટલા મોટા પ્લેયર કોઈ પણ ટીમને ફક્ત 4 જ કરોડમાં રિટેન કરવા મળી જાય તો જલસા પડી જાય ને ટીમને તો. અને સેમ વે ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્મા માટે પણ આ જ રૂલ એપ્લાય થાય છે. એટલે જો ગુજરાત ટાઇટન્સની ટીમ ઈચ્છે તો ફક્ત 8 જ કરોડમાં મોહિત શર્મા અને રાહુલ તેવટિયા બંને જણાને રિટેન કરી શકે છે. હવે આમ જોવા જઈએ તો વિજય શંકર પણ આ જ કેટેગરીમાં આવે છે. પણ શું તેમના માટે ગુજરાત ટાઇટન્સની ટીમે 4 કરોડ ખર્ચવા જોઈએ? આઈ ડોન્ટ થિંક સો. તમને શું લાગે છે મને નીચે કોમેન્ટમાં ખાસ જણાવજો. તો બસ આ જ છે આ વખતે આઈપીએલ 2025માં અનકેપ્ડ પ્લેયર રિટેન્શનનો રૂલ કે જેની મદદથી ફક્ત સીએસકે જ નહીં પરંતુ રાજસ્થાન, મુંબઈ અને ગુજરાત ટાઇટન્સની ટીમો પણ ફાયદો ઉઠાઈ શકે છે. જો તમે હજુ સુધી આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.